હેલો ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ ટ્યુટોરિયલ્સ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુજરાતી વર્ણનાત્મક લેખન માટે વર્ષ 2020માં જાહેર થયેલી નવી શિક્ષણ નીતિએ ભારતીય શિક્ષણ વ્યવસ્થાને નવી દિશા આપવાનો પ્રયાસ કર્યો હતો. આજે તેના અમલીકરણના 6 વર્ષ પૂર્ણ થયા છે. આ સમયગાળા દરમિયાન શિક્ષણ ક્ષેત્રમાં શું પરિવર્તનો આવ્યા, કઈ સિદ્ધિઓ પ્રાપ્ત થઈ અને કયા પડકારો હજુ બાકી છે, તો ચાલો નવી શિક્ષણ નીતિ NEP 2020ના 6 વર્ષ અમલીકરણ અને અસરો વિષયને વિગતવાર સમજીએ. તો અહીં આ વિગતોમાં આપણે આજે આ વિડીયોમાં જોવાના છીએ. NEP 2020 6 વર્ષની અસર, શિક્ષણમાં શું બદલાયું, 6 વર્ષ પછી NEP 2020નું મૂલ્યાંકન કેવી રીતે થયું અને અમલીકરણ, સફળતા અને તેના પડકારો વિશે ચર્ચા કરવાના છીએ. તો હું એવી આશા કરું છું કે આ વિડીયો આપ અંત સુધી જોશો. તો શરૂઆત કરીએ નવી શિક્ષણ નીતિ NEP 2020ના 6 વર્ષ અમલીકરણ અને તેની અસરો. તો સૌથી પહેલાં 29 જુલાઈ 2020ના રોજ નવી શિક્ષણ નીતિ જાહેર કરવામાં આવી. ક્યારે જાહેર કરવામાં આવી હતી? 29 જુલાઈ 2020ના રોજ. 34 વર્ષ પછી નવી શિક્ષણ નીતિમાં વ્યાપક ફેરફારો કરવામાં આવ્યા છે. એટલે કે 34 વર્ષ પછી આ ફેરફારો કરવામાં આવ્યા છે. શિક્ષણને વધુ ગુણવત્તાસભર, કૌશલ્યલક્ષી અને વિદ્યાર્થી કેન્દ્રિત બનાવવાનો હેતુ રહેલો છે. કે તેનો હેતુ શું છે? નવી શિક્ષણ નીતિનો હેતુ શું છે? તો ગુણવત્તાસભર, કૌશલ્યલક્ષી અને વિદ્યાર્થી કેન્દ્રિત બનાવવાનો છે. ત્યારબાદ જોઈએ તો NEP 2020ના મુખ્ય સુધારા કયા હતા? તો 5+3+3+4 શૈક્ષણિક માળખું અમલમાં આવ્યું હતું. એટલે કે આ માળખું ધોરણ મુજબ અમલમાં લેવામાં આવેલું છે. ધોરણ 5 શક્ય હોય ત્યાં સુધી 8 સુધી માતૃભાષામાં જ શિક્ષણ પર ભાર આપવામાં આવ્યો છે. તો કયા ધોરણ સુધી માતૃભાષા શિક્ષણમાં ભાર મૂકવામાં આવ્યો છે? તો ધોરણ 5 સુધી અને શક્ય હોય તો ધોરણ 8 સુધી. કૌશલ્ય આધારિત અને અનુભવ આધારિત શિક્ષણ છે. વિષયોની પસંદગીમાં વધુ લવચિકતા છે. ટેકનોલોજી અને ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. એટલે કે સ્માર્ટ વર્કને ધ્યાનમાં લેવામાં આવ્યું છે. છેલ્લા 6 વર્ષમાં થયેલા અમલીકરણો જોઈએ તો દીક્ષા, સ્વયં જેવા ડિજિટલ પ્લેટફોર્મનો વધારો કરવામાં આવ્યો છે. ફાઉન્ડેશનલ લિટરેસી એન્ડ ન્યુમેરેસી એટલે કે FLN પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. શિક્ષકો માટે તાલીમ કાર્યક્રમો યોજવામાં આવશે. નવી મૂલ્યાંકન પદ્ધતિનો અમલ થશે. શાળાઓમાં પ્રવૃત્તિ આધારિત શિક્ષણનો વિસ્તાર થશે. ત્યારબાદ NEPની કેટલીક સકારાત્મક અસરો છે એ જોઈએ તો વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા અને તાર્કિક વિચારશક્તિનો વિકાસ થશે. રટાણ પ્રધાન શિક્ષણમાં ઘટાડો થશે. ટેકનોલોજી આધારિત શિક્ષણને વેગ મળશે. કૌશલ્ય વિકાસ અને રોજગારલક્ષી શિક્ષણને પ્રોત્સાહન મળશે. એટલે કે બાળક ધોરણ 8 સુધી ભણી લે કે 8મા ધોરણ સુધીમાં આવે ત્યાં સુધી તેને રોજગારલક્ષી એટલે કે વ્યવસાયલક્ષી શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવશે. શિક્ષણને વધુ સર્વસમાવેશ બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે. ત્યારબાદ તેને લગતા કેટલાક પડકારો છે. તો ગ્રામ્ય વિસ્તારોમાં ડિજિટલ સુવિધાઓનો અભાવ છે. એટલે કે જે જગ્યાએ ડિજિટલ સુવિધાઓ નથી કે ઇન્ટરનેટ કે એવી બધી વસ્તુઓ નથી, તો તેને લીધે પણ બાળક પાછળ રહી જાય એવો પ્રશ્ન બને છે. શિક્ષકોને સતત તાલીમની જરૂરિયાત રહેશે. એટલે કે શિક્ષકોને નવી નવી તાલીમની જરૂર રહેશે. વિવિધ રાજ્યોમાં અસમાન અમલીકરણ એટલે કે દરેક રાજ્યોમાં એક સરખું અમલીકરણ થઈ શકતું નથી. પૂરતા નાણાકીય અને ભૌતિક સંસાધનોનો અભાવ રહેશે. ભાષા અને અભ્યાસક્રમ સંબંધિત કેટલીક મુશ્કેલીઓ રહે. તો અહીં આ હતું આપણે NEP 2020ના કેટલાક પડકારો. તો NEP 2020એ ભારતીય શિક્ષણને નવી દિશા આપી છે. અમલીકરણમાં પડકારો હોવા છતાં તેની અસર સકારાત્મક રહી છે. એટલે કે તેનો જે પ્રભાવ છે તે સકારાત્મક જ રહેલો છે. તેને સારો એવો રિસ્પોન્સ મળેલો છે. સરકાર, શિક્ષકો, વાલીઓ અને સમાજના સહયોગથી નીતિના લક્ષ્યો વધુ અસરકારક રીતે સિદ્ધ થઈ શકે છે. NEP 2020 ભારતને જ્ઞાન અને કૌશલ્ય આધારિત રાષ્ટ્ર બનાવવાની ક્ષમતા ધરાવે છે. તો આ હતો આજનો આપણો NEP 2020 એટલે કે નવી શિક્ષણ નીતિને લગતા 6 વર્ષના અમલીકરણ અને તેની અસરો કેવી છે
તો અહીં આપને એવા પણ પ્રશ્નો પૂછાઈ શકે છે કે તેની શરૂઆત ક્યારે થઈ, કેટલા વર્ષ પછી નવી નીતિ ઘડવામાં આવી છે, તેનું માળખું શું છે, માતૃભાષા શિક્ષણ પર ભાર મૂકવામાં આવેલો છે તો તે કયા ધોરણથી કયા ધોરણ સુધી છે. તો આવી કેટલીક બાબતો છે જે આ વિડીયોમાંથી તમને પૂછાઈ શકે છે, પરંતુ જ્યારે નિબંધ તરીકે પૂછવામાં આવે તો તમે આ દરેક વસ્તુઓ લખી શકો છો. તો મિત્રો, હું એવી આશા કરું છું કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.